ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 10 તરલના યાંત્રિક ગુણધર્મો માટે જીનીટના અનુરૂપ ક્વેશ્ચનો જોઈએ, બરાબર। હવે એમાં પહેલું છે કે બે નાના બુંદ એકબીજા સાથે ભળી જઈને એક મોટું બુંદ બનાવે તો આ પ્રક્રિયા દરમિયાન ઓપ્શન છે ઊર્જા મુક્ત થાય, થોડુંક દળ ઊર્જામાં રૂપાંતરણ પામે, ઊર્જા શોષાય કે ઊર્જા મુક્ત થતી નથી કે શોષાતી નથી, બરાબર। તો વાત આ રીતે છે જો કે આ એક નાનું બુંદ છે, આ બીજું નાનું બુંદ છે, આ બે એકબીજામાં ભળી જઈને એક મોટું બુંદ બનાવે તો આ પ્રક્રિયા દરમિયાન કુલ ક્ષેત્રફળમાં ઘટાડો થાય। એટલે કે આનું ક્ષેત્રફળ A1 હતું, આનું ક્ષેત્રફળ A2 અને જે કુલ ક્ષેત્રફળ જે થાય આનું A A1 અને A2 ના બરાબર આ બે બુંદના ક્ષેત્રફળના સરવાળા કરતા આની સપાટીનું ક્ષેત્રફળ ઓછું થાય। ક્ષેત્રફળ ઘટે એટલે આપણી પાસે સૂત્ર છે ઊર્જાનું કે કાર્યનું કે U W T ડેલ્ટા A। જ્યાં ડેલ્ટા A એટલે ક્ષેત્રફળમાં થતો ફેરફાર, અહીંયા ડેલ્ટા A ઘટશે, ક્ષેત્રફળમાં ઘટાડો થાય, ક્ષેત્રફળમાં ઘટાડો થાય, ક્ષેત્રફળમાં ઘટાડો થાય એટલે સૂત્ર પ્રમાણે ઊર્જા મુક્ત થાય, માટે ઊર્જા મુક્ત થાય, બરાબર। આ જવાબ એટલે બે નાના બુંદ ભેગા મળીને મોટું બુંદ બનાવે તો ક્ષેત્રફળ ઘટે અને ઊર્જા મુક્ત થાય, અને એક મોટા બુંદ ને બે નાના બુંદમાં તમે વિભાજિત કરો તો અહીંયા ક્ષેત્રફળનો વધારો થાય, તો અહીંયા ઊર્જા આપવી પડે, તો અહીંયા જવાબ આવશે ઊર્જા મુક્ત થાય। કારણ શું? તો કે ક્ષેત્રફળમાં ઘટાડો થાય, ડેલ્ટા A જેટલું ક્ષેત્રફળ ઘટે એટલે આ સૂત્ર પ્રમાણે U જેટલી ઊર્જા મુક્ત થશે, બરાબર। પછી બીજું છે કે સપાટીની આવરણીયતા પ્રવાહીના મુખ્યત્વે ખાલી જગ્યા પર આધારિત છે। એમાં ઓપ્શન છે ઘનતા, શ્યાનતા, સપાટી અને પ્રવાહી વચ્ચેનો સંપર્ક કોણ અને પૃષ્ઠતાણ। તો એ વાત આવી છે, ધારો કે આ કોઈ ઘન સપાટી છે, આની પર આપણે કોઈ પ્રવાહીનું બુંદ મૂકીએ, જેમ કે કાચની સપાટી પર પાણીનું બુંદ આપણે મૂક્યું, બરાબર। તો એ કંઈક આકાર આ રીતે બનશે, અહીંયા સ્પર્શક દોરો તો આ સંપર્ક સપાટીએ દોરેલો આ સ્પર્શક એ પ્રવાહીની અંદર રહેલ ઘન સપાટી સાથે જે ખૂણો બનાવે એને સંપર્ક કોણ કહેવાય। પ્રવાહી અને સપાટી વચ્ચેનો સંપર્ક કોણ, આ સંપર્ક કોણ છે થીટા। આદર્યતા એટલે ઈ મુકેલ પ્રવાહીનું બુંદ સપાટીને કેટલા અંશે ભીંજવશે, બરાબર, એનું માપ છે। તો તમે આ સંપર્ક કોણ થીટા પરથી આપણે કહી શકીશું કે આપેલ પ્રવાહી સપાટીને કેટલા અંશે ભીંજવશે। તો અહીંયા આદર્યતા ઈ પ્રવાહીના મુખ્યત્વે ખાલી જગ્યા પર આધારિત એવો પ્રશ્ન કર્યો છે, તો જવાબ આવશે સપાટી અને પ્રવાહી વચ્ચેના સંપર્ક કોણ પર, થીટા પર આધારિત સંપર્ક કોણ થીટા પર આધારિત, બરાબર। જો તમે કોઈ કાચની સપાટી પર પારાનું બુંદ મૂકો HC, બરાબર, પારાનું બુંદ મૂકો તો અહીંયા કંઈક પરિસ્થિતિ આવી થતી હોય, એ લગભગ આમ ગોળાકાર આકાર ધારણ કરી રહે છે, પ્રવાહી એટલે કે પારો અહીંયા કાચની સપાટીને ભીંજવતો નથી, બરાબર। તો અહીંયા સંપર્ક કોણ અહીંયા છે એના કરતા મોટો મળે, અહીંયા સંપર્ક કોણ મોટો મળે આ રીતે। તો અહીંયા પ્રવાહી કાચની સપાટીને ભીંજવતું નથી, અહીંયા પ્રવાહી કાચની સપાટીને ભીંજવે છે, તો એ પ્રમાણે થીટાનું મૂલ્ય આપણને જુદું જુદું મળતું હોય છે। તો આદર્યતા અહીંયા કોની પર આધારિત થઈ? તો કે સંપર્ક કોણ થીટા પર, બરાબર। આ જવાબ આટલે પ્રશ્ન કર્યો હતો એટલે સંપર્ક કોણ થીટા પર આધારિત। બીજું જોઈએ 40 મીટર પર સેકન્ડની ઝડપથી, બરાબર, ફૂંકાતો પવન છે, 40 મીટર પર સેકન્ડની ઝડપથી ઘરના છતને સમાંતર પવન ફૂંકાય છે, છતનું ક્ષેત્રફળ 250 મીટર સ્ક્વેર છે, બરાબર। અને પ્રશ્ન છે કે ઘરમાં દબાણ, ઘરની અંદર, બરાબર, છતની અંદર આખો રૂમ જ વિચારી લો, રૂમની અંદર જે હવાનું દબાણ છે એ વાતાવરણ દબાણ જેટલું છે, એટલે અંદરનું દબાણ P in બરાબર PA છે, વાતાવરણ દબાણ જેટલું છે। તો છત પર લાગતા બળ અને દિશા શોધો, ρF એટલે કે હવાની ઘનતા તમને આપી છે 1.2
કિલોગ્રામ પર મીટર ઘન. બરાબર, આટલી માહિતી છે આપણી પાસે. તો આપણે જવાબ મેળવવાનો છે કે છત પર લાગતું બળ કેટલું અને દિશા કેટલી. તો જવાબ મેળવવા માટે આપણે એક ડાયાગ્રામ દોરીએ. જો બરાબર, આ છત છે, આ છત છે, આ છતની અંદરનો એટલે કે રૂમની અંદરનો વિસ્તાર. બરાબર, અંદર દબાણ P in બરાબર PA છે અને V in અંદર હવાનો વેગ 0 છે, અંદર હવાનો વેગ નથી. બરાબર, છતની સપાટી A હવાનો વેગ V છે. અહીંયા પવન છે ને, અહીંયા સપાટીને સમાંતર ફૂંકાય છે એટલે સપાટીને સમાંતર પવનનો વેગ V છે. બરાબર, અને અહીંયા દબાણ P છે. આવું આપણે કહી દઈએ. હવે આપણે બર્નોલીનું સમીકરણ વાપરીએ છતની સપાટી અને અંદરના વિસ્તાર માટે. બર્નોલીનું સમીકરણ, તો બર્નોલીનું સમીકરણ વાપરીએ તો ઉપર થશે આ P પ્લસ 1/3 ρ V સ્ક્વેર બરાબર અંદરના ભાગમાં વાતાવરણ દબાણ જેટલું દબાણ છે જેને આપણે P A નામ આપીએ તો P પ્લસ 1/3 ρ V in સ્ક્વેર એટલે કે અંદરના ભાગમાં હવાનો વેગ જે 0 છે એટલે અહીંયા V in 0 છે. V in બરાબર 0 એટલે આખું પદ 0 થઈ જવાનું. હવે આપણે PA - P જોઈએ છે. PA - P આ P ના સાઈડ લઈ જાવ એટલે PA - P બરાબર 1/3 ρ V સ્ક્વેર. આ થયો દબાણનો તફાવત. બરાબર, દબાણનો તફાવત. દબાણનો તફાવત છત પર અને છતની નીચે દબાણનો તફાવત આટલો મળે આપણને. તો બળ કેટલું? તો દબાણના તફાવત પરથી બળ શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે આની વાત કે મૂળ સૂત્ર બરાબર દબાણની વ્યાખ્યા અનુસારનું કે દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. તો બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. એટલે કે દબાણનો તફાવત આપણને ખબર છે તો બળ મળી જાય ને. તો હવે બળ F બરાબર દબાણનો તફાવત મળ્યો આપણને PA - P ગુણ્યા A. PA - P કેટલું મળ્યું તો કે 1/3 ρ V સ્ક્વેર * A. બરાબર, આમાં કિંમત મૂકી દઈએ તો 1/3 ρ છે અહીંયા હવાની ઘનતા 1.2, V આપ્યું છે આપણને 40 અને ક્ષેત્રફળ આપ્યું છે આપણને 250. તો અહીંયા આ કિંમત મૂકી દઈએ એટલે આપણને F મળી જાય. F બરાબર આ ન્યૂટનમાં. અને ઉપર કેમ કે નીચે દબાણ વધારે ઉપર દબાણ ઓછું. નીચે વેગ ઓછો છે એટલે દબાણ વધારે, ઉપર વેગ વધારે છે તો દબાણ ઓછું. એટલે જે બળ લાગશે એ ઉપર તરફ લાગશે, ઉપર તરફ. હવે એ કેટલું લાગશે તો આ ગણતરી કરીએ જવાબ તમને મળશે 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત. બરાબર, આ જવાબ તો ઓપ્શન સી છે. ઓપ્શન સી બરાબર 2.4 ગુણ્યા 10 ની 5 ઘાત. જો આગળ જોઈએ ચોથું. અહીંયા તમને કીધું છે કે એક સ્પ્રે પંપના નળાકાર ટ્યુબની ત્રિજ્યા r છે. બરાબર, આ એક નળાકાર સ્પ્રે પંપ છે. એના આડછેદનું આ ક્ષેત્રફળ a અને એની ત્રિજ્યા r છે. અને એક બાજુના ભાગમાં આ એના આડછેદ પર આવા n છિદ્રો કરેલા છે. બરાબર, આ દરેક છિદ્રની ત્રિજ્યા r છે, સ્મોલ r છે.
હવે નળાકાર ટ્યુબમાં પ્રવાહી ભરેલું છે અને આ નળાકાર ટ્યુબ એટલે સ્પ્રે પંપ કે જેના વડે આપણે આમ અંદર જે પ્રવાહી ભર્યું છે એનો છંટકાવ કરવો છે. અહીંયા આવા કાણાઓ કરેલા છે બરાબર. દરેક છિદ્રની ત્રિજ્યા r છે. તો છંટકાવ કરવા માટે અહીંયા એક પિસ્ટન ગોઠવું હોય બરાબર. આ પિસ્ટનને તમે આમ અંદર ધકેલો આ બાજુ એટલે આ અંદર ભરેલું પ્રવાહી આમ v વેગથી આગળ વધે. તો આ પિસ્ટનને અંદર ધકેલતા આ નળાકાર ટ્યુબમાં પ્રવાહીનો વેગ v છે. અહીંયા v વેગથી આને આમ ધકેલશો એટલે દરેક છિદ્રમાંથી પ્રવાહી બહાર નીકળશે. અહીંયા દરેક છિદ્રમાંથી પ્રવાહી કેટલા વેગથી બહાર નીકળે એવો પ્રશ્ન છે બરાબર. દરેક છિદ્રમાંથી બહાર નીકળતા પ્રવાહીની ઝડપ કે વેગ શોધો. તો આવા કિસ્સામાં આપણે સાતત્ય સમીકરણ વાપરીશું. સાતત્ય સમીકરણનું મૂળ સ્વરૂપ છે a1v1 બરાબર a2v2. a1 v1 એટલે આ જે આખી પાઇપ છે એના આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા એમાં પ્રવાહીનો વેગ. અને a2 v2 માં v2 એટલે અહીંયા દરેક છિદ્રમાંથી બહાર નીકળતા પ્રવાહીનો વેગ અને a2 એટલે એને n છિદ્રોનું કુલ ક્ષેત્રફળ. તો હવે જો a2 બરાબર n છિદ્રોનું કુલ ક્ષેત્રફળ. n છિદ્રોનું કુલ ક્ષેત્રફળ છે આ. તો a2 નું સૂત્ર શું થશે? એક છિદ્રનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર. એવા કેટલા છે? n છે. n પાઈ r સ્ક્વેર થાય. હવે આમાં મૂકી આપણે જો a1 એટલે તો આ આખી ટ્યુબના આડછેદનું ક્ષેત્રફળ જેની ત્રિજ્યા કેપિટલ r છે. એટલે આ થશે પાઈ r સ્ક્વેર. અહીંયા વેગ v છે. a2 ની જગ્યાએ n પાઈ r સ્ક્વેર અને v2 જેના આપણે v' નામ આપ્યું છે જે આપણે શોધવું છે બરાબર. તો પાઈ પાઈ કેન્સલ. v' બરાબર r સ્ક્વેર v. r સ્ક્વેર v છેદમાં nr સ્ક્વેર. આનો જવાબ થાય v' બરાબર r સ્ક્વેર v છેદમાં nr સ્ક્વેર બરાબર. r સ્ક્વેર v છેદમાં nr સ્ક્વેર. તો અહીંયા પણ જવાબ c લાગુ પડશે. ઓપ્શન c. પાંચમું જોઈએ. રકમ જુઓ. એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય એવા બે પ્રવાહીઓ કે જેમની ઘનતા ρ અને n ρ છે જેને કોઈ એક પાત્રમાં ભરેલા છે. આપણે આ ડાયાગ્રામ બનાવીએ તો આ એક નળાકાર પાત્ર છે. હવે આમાં બે પ્રવાહી ભરેલા છે. ઉપરના ભાગમાં પ્રવાહી 1, નીચેના ભાગમાં પ્રવાહી 2. બંને પ્રવાહી એકબીજામાં મિશ્રણ નથી થઈ શકતા, અલગ અલગ જ રહે છે બરાબર. જેમ કે તેલ અને પાણી હોય તો એકબીજામાં ભળી ન જાય, એમ અલગ અલગ રહેશે. હવે એમાં કીધું છે કે એમની ઘનતા ρ અને n ρ છે. તો આપણે ઘનતાની સંજ્ઞા આપી દઈએ. ઉપરના પ્રવાહી માટે એની ઘનતા ρ કહી દઈએ બરાબર. આની ઘનતા ρ છે અને આની ઘનતા n ρ છે. હવે આખી આ કુલ લંબાઈ છે ને, આ કુલ લંબાઈ પાત્રની ઈ l છે બરાબર. આખા પાત્રની કુલ લંબાઈ l છે એવું આપણે કીધું છે. કુલ લંબાઈ l છે અને તમને આગળ માહિતી આપી છે કે કુલ લંબાઈ l છે. પ્રવાહીની કુલ દરેક પ્રવાહીની ઊંચાઈ h છે. દરેક પ્રવાહી એટલે આ ઊંચાઈ પણ h, આ ઊંચાઈ પણ h. આખા પાત્રની કુલ લંબાઈ l છે. ઈ પાત્ર જે દ્રવ્યમાંથી બનાવેલું છે એની ઘનતા d છે અને આ નળાકાર પાત્રમાં એવી રીતે તરે છે કે જેથી તેનું અક્ષ ઊભું રહે તથા પ્રવાહીમાં તેની લંબાઈ pl જ્યાં ઘનતા d છે એ શોધો. એટલે વાત આવી થઈ કે આ છે ને આપણું આ pl છે. કુલ લંબાઈ l. આ pl ઉપરનું જે વધશે એ કેટલું? તો કે l pl થાય. l pl બરાબર. આપણે પાત્રની ઘનતા શોધવી છે. પાત્રની ઘનતા. તો પાત્રની ઘનતા શોધવા માટે આપણે અહીંયા સંતુલન જ વિચારીશું કે આ પહેલા પ્રવાહીમાં ઉત્પ્લાવક બળ F1, બીજાનું ઉત્પ્લાવક બળ F2 અને આખાનું વજન W બરાબર mg બરાબર. સંતુલન વિચારો તો F1 F2 બરાબર W એવું થશે. F1 F2 બરાબર W. F1 અને F2 ઉત્પ્લાવક બળ છે બંને પ્રવાહીઓ માટે અને W છે એ વજન છે. તો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ. તો F1
ઉત્પ્લાવક બળનું મૂળ સૂત્ર યાદ કરીએ. ઉત્પ્લાવક બળ ઈ કેટલું હોય આર્કિમિડીઝના સિદ્ધાંત અનુસાર? તો કે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું હોય. તો ઉત્પ્લાવક બળનું સૂત્ર થશે ρVg, બરાબર. આ ρV એટલે દળ, v એટલે જેટલું પ્રવાહી વિસ્થાપિત થાય છે એનું કદ, અને કદ ગુણ્યા ઘનતા કરો એટલે એટલાનું દળ થાય, અને દળ ગુણ્યા g કરો એટલે એટલાનું વજન થાય. જેને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ. ઉત્પ્લાવક બળનું આ મૂળ સૂત્ર છે ρVg. એ આપણે આ બે માટે બનાવીએ. તો F1 માટે થશે 1 - PLA ρg, બરાબર. જો આ ρg તો આપણે એમને રાખ્યું, આની ઘનતા ρ છે g, બરાબર. v ના સ્થાને આપણે શું લખી શકીશું? કદના સ્થાને. તો કે આ સૂત્ર કે ઘનતા બરાબર દળ છેદમાં કદ, ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો આપણે અહીંયા m બરાબર ρv, m બરાબર ρv, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ આવું થશે. તો આપણે અહીંયા ઉપર આ રો માટે જો અહીંથી l કોમન કાઢો, l એટલે 1 - p થાય આ લંબાઈ, એટલે 1 - PLA, 1 - PLA એટલે આડ છેદનું ક્ષેત્રફળ. તો આ કદ થઈ ગયું ને, આડ છેદનું ક્ષેત્રફળ a ગુણ્યા l p - l, અથવા તો l કોમન કાઢી તો કૌંસમાં 1 - p, એટલે આ થયું v. બરાબર. જો આમાં લખો આડ છેદનું ક્ષેત્રફળ a છે. તો આટલા ભાગના કદને આપણે અહીંયા લખવાનું છે. આટલા ભાગનું કદ એટલે આડ છેદનું ક્ષેત્રફળ ગુણ્યા l - pl થાય. તો આડ છેદનું ક્ષેત્રફળ a, l - pl, એમાંથી l કોમન લઈ લીધું તો 1 - pl થશે. અને ρg તો ખરું જ મૂળ સૂત્ર પ્રમાણે v ના સ્થાને આટલું પદ આવશે. આ v ρg, બરાબર. આ F1 પ્લસ F2 માટે એવી રીતે વાત કરો તો આડ છેદનું ક્ષેત્રફળ અહીંયા તો a જ છે, અહીંયા લંબાઈ pl છે, એટલે અહીંયા કદ થશે a pl, અને ρ એટલે અહીંયા પાછું n ρ છે, એની ઘનતા આના કરતા n ગણી છે, તો n ρg આવું થાય. બરાબર. v ρg, v એટલે a ગુણ્યા pl, ρ ની જગ્યાએ m ρ અને g, અને w બરાબર આપણે લખશું વજન એટલે mg, અહીંયા આપણે mg લખી દઈએ. તો હવે જો અહીં ધ્યાન આપો, વજન mg ખરું, પણ હવે ઈ m માટે પણ આપણે ફરી પાછું આપણે લખી શકીશું કે કદ ગુણ્યા ઘનતા બરાબર દળ છેદમાં કદ. તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો લખીએ પહેલા 1 - PLA ρg પ્લસ APL n ρg. હવે m ની જગ્યાએ આપણે આ હકીકત વાપરીએ કે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, બરાબર. હવે ઘનતા અહીંયા પાત્રની ઘનતા, તો પાત્રની ઘનતા v, અને v પાત્રનું કદ. તો પાત્રનું કદ થશે a, આડ છેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, al આખા પાત્ર માટે al. આ v થયું, al એટલે v, d અને ઘનતા પાત્રની v, બરાબર. કદ ગુણ્યા ઘનતા એટલે દળ થઈ ગયું. આ m ના સ્થાને આવશે, પછી આ g જોવાનું ખરું. બસ હવે બે બાદ જેટલું કેન્સલ થાય એટલું કરી દો અને d ને કરતા બનાવી દેશો, એટલે છેલ્લો જવાબ આપણને d બરાબર આવો મળશે. બરાબર. એ ગણતરી કરી નાખો. d બરાબર 1 + p n - 1 અને કૌંસની બહાર રો, બરાબર. આવું d નું સૂત્ર આપણને બનશે આના પરથી. જે બે બાજુ હરખું હોય કેન્સલ કરી દેવાનું થાય. જો a નીકળી જશે, બરાબર, g નીકળી જશે, g બધામાંથી પછી અહીંયા l છે, અહીંયા l છે, અહીંયા l છે, બરાબર. આપણે કેન્સલ કરતો હોય જોઈએ આગળ વધારો, છેલ્લે d ને કરતા બનાવશો, d નું સૂત્ર આવું મળશે. એટલે આપણો આન્સર આ છે. બરાબર. d
d બરાબર કૌંસમાં 1 પ્લસ p ગુણાકારમાં n - 1 અને ગુણ્યા રો બરાબર c ઓપ્શન થશે ઓપ્શન c સંતુલન વિચારો બરાબર બંને પ્રવાહીઓ વડે લાગતું ઉત્પ્લાવક બળ અહીંયા આ આખું જે છે ને એ સંતુલનમાં રહે છે એનો અર્થ કે બંને પ્રવાહીઓ વડે લાગતું ઉત્પ્લાવક બળ બરાબર પાત્રનું વજન એને હરખાઈ દો એટલે આવું થાય બરાબર મૂળ સૂત્ર ઉત્પ્લાવક બળનું આ છે કે ρ Vg જે તે ભાગ માટે બનાવવાનું અને દળનું સૂત્ર છે ઘનતા ગુણ્યા કદ આગળ જોઈએ અહીંયા પ્રશ્ન છે કોઈ પ્રવાહીની લંબચોરસ કપોટીને એટલે કે ઈ પ્રવાહીનું એક ખૂબ જ પાતળું સ્તર બરાબર કપોટીને 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર માંથી વધારી 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર કરવામાં આવે છે જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય 3 ગુણ્યા 10⁻⁴ જૂલ હોય તો પ્રવાહીનું પૃષ્ઠ તાણનું મૂલ્ય કેટલું તો હવે આ હકીકત આપણે આ રીતે સમજી શકીએ છીએ કે પહેલા ક્ષેત્રફળ હતું A1 નામ આપી છે A1 કપોટીનું કેટલું તો કે 4 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર એટલે કે 8 સેન્ટીમીટર સ્ક્વેર મીટર સ્ક્વેરમાં લખો તો 8 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આટલું હતું તો એનું ક્ષેત્રફળ આપણે આટલામાંથી વધારીને કેટલું કર્યું એને એટલું કર્યું 5 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર એટલે કે 20 સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 20 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આટલામાંથી આનું ક્ષેત્રફળ કેટલું તો વિચારો આ કપોટી છે આનું ક્ષેત્રફળ આપણે વધારીએ તો એ ક્ષેત્રફળ ઉપરય વધવાનું ને નીચેય વધવાનું એટલે બે મુક્ત સપાટી હોવાથી કુલ ક્ષેત્રફળનો વધારો જે થાય ઈ બે ગણો થાય બરાબર એટલે આપણે લખીએ જો કે કપોટીને બે મુક્ત સપાટી છે માટે ક્ષેત્રફળનો કુલ વધારો બરાબર 2 ડેલ્ટા A બરાબર 2 ડેલ્ટા A ઈ શોધી નાખીએ આપણે બે બાજુ વધે ને એટલે આ જે ફેરફાર થયો ને ઈ બે ગણો કરવો પડે કે આ બાજુ એટલું વધ્યું ને નીચે એટલું વધ્યું એટલે 2 ગુણ્યા ડેલ્ટા A એટલે A2 A1 બરાબર આ ક્ષેત્રફળનો વધારો થયો અને આ આઉટ કરવા માટે જે કાર્ય કરવામાં આવે છે બરાબર ક્ષેત્રફળનો વધારો આપણે શોધી પણ નાખીએ કીધું આ 2 A2 કેટલું છે તો કે 20 ગુણ્યા 10⁻⁴ અને 8 ગુણ્યા 10⁻⁴ એટલે અહીંથી 10⁻⁴ કોમન લઈ લઈએ તો 20 - 8 12 ગુણ્યા 10⁻⁴ થાય કૌંસમાં પર 10⁻⁴ કોમન લઈ લીધી 20 - 8 12 અને આ ગુણી નાખો તો 24 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળમાં વધારો થયો કુલ બે બાજુ થઈ બરાબર તો હવે આપણે શોધવાનું છે પૃષ્ઠ તાણ કેટલું આપણને કાર્ય આપ્યું છે W આવું કરવા માટે કુલ કાર્ય W નું મૂલ્ય છે 3 ગુણ્યા 10⁻⁴ તો પૃષ્ઠ તાણ કેટલું તો આપણી પાસે સૂત્ર છે કે W બરાબર T ડેલ્ટા A બરાબર પૃષ્ઠ તાણ કાર્ય અને ક્ષેત્રફળમાં થતા વધારા માટેનું આ સૂત્ર અહીંયા ડેલ્ટા એટલે ક્ષેત્રફળમાં થતો કુલ વધારો ડેલ્ટા A ડેલ્ટા અહીંયા આપણે આમ એટલે 2 ડેલ્ટા કેમ કે ડેલ્ટા એ આપણે એક બાજુ માટે લીધું તો બે ગણું માટે 2 ડેલ્ટા અથવા તમે એક ડેલ્ટા A ડેશ એવું નામ આપી શકો જે આપણે શોધી તો નાખેલું છે બરાબર આ 2 ડેલ્ટા ક્ષેત્રફળનો કુલ વધારો આવું છે T શોધવું છે તો T બરાબર W છેદમાં 2 ડેલ્ટા A
t બરાબર w 3 ગુણ્યા 10 ની -4 થાય અને 2 ડેલ્ટા એ આપણે શોધી નાખ્યું છે અહીં અલગથી જો આ ન શોધ્યું હોય તો ડાયરેક્ટ આમાં કિંમત મૂકી દો તોય મળી જાય તો હવે 2 ડેલ્ટા a ના સ્થાને લખશું આપણે 24 ગુણ્યા 10 ની -4 10 ની -4 ઘાત નીકળી ગયા 8 તરી 24 એટલે 1/8 આવશે એટલે 0.125 ન્યૂટન પર મીટર પૃષ્ઠતાણ બરાબર ના દેવા 0.125 ઓપ્શન બી આવશે 7 નું જોઈએ તો ત્રણ પ્રવાહીઓની ઘનતા આપેલી છે ત્રણ પ્રવાહીઓની ઘનતા ρ1 ρ2 ρ3 છે અને એનો સંબંધ આપ્યો છે કે ρ1 > ρ2 > ρ3 બરાબર આ રીતે ત્રણેય પ્રવાહીની ઘનતા છે પહેલાની ઘનતા વધારે એના કરતા બીજાની ઓછી એના કરતા ત્રીજાની ઓછી તેમના પૃષ્ઠતાણ t ના મૂલ્યો સમાન છે પૃષ્ઠતાણ t સમાન છે ત્રણ આદર્શ કેસ નળીમાં ત્રણેય પ્રવાહીઓ સમાન ઊંચાઈએ ચડે છે એટલે કે જે કેશાકર્ષણની ઘટના છે કેશાકર્ષણની કે તમે પ્રવાહી ભરેલું હોય પાત્રમાં એમાં કેસ નળી ડુબાડો એટલે કેસ નળીમાં પ્રવાહી અમુક ઊંચાઈએ ચડે છે તો અહીંયા ત્રણ પ્રવાહીઓ સમાન ઊંચાઈએ ચડે છે એટલે ત્રણેય માટે h સમાન p સમાન h સમાન ઊંચાઈ h સમાન બરાબર આવું કહી દીધું છે ત્રણેય પ્રવાહીઓના સંપર્ક કોણ θ1 θ2 θ3 હોય તો કયો સંબંધ સાચો એવો પ્રશ્ન છે હવે ત્રણેયના સંપર્ક કોણ θ1 θ2 θ3 ના સંબંધ આપવા છે આપણે આ હકીકત સમજવા માટે એક સૂત્ર યાદ કરવું પડશે આપણે કેશાકર્ષણની ઘટનામાં જે આવી વાત છે જો કે કોઈ પાત્રમાં પ્રવાહી ભરેલું હોય પ્રવાહી ભર્યું છે એમાં તમે કોઈ કેસ નળી ડુબાડો કેસ નળીમાં પ્રવાહી અમુક ઊંચાઈએ ચડે આ h ઊંચાઈએ ચડે સપાટીથી આ સપાટીની આલેખ હોય બરાબર અહીંયા સ્પર્શક દોરો તો આલેખ કોણ બને સંપર્ક કોણ કહેવાય થીટા ત્રણેય માટે h હરખું ત્રણેય માટે પૃષ્ઠતાણ હરખું ત્રણેયની ઘનતા જુદી અને ત્રણેયના સંપર્ક કોણ જુદા સંપર્ક કોણ એટલે ઈ h ઊંચાઈએ પ્રવાહી ચડે કેસ નળીમાં એટલે આ વક્ર સપાટીને આમ સ્પર્શક દોરો તો એ સ્પર્શકે આ કેસ નળીની દીવાલ સાથે પ્રવાહીની અંદર જે ખૂણો બનાવ્યો હોય એને આપણે સંપર્ક કોણ કહીએ છીએ તો આપણે ઘનતાના સંબંધ પરથી સંપર્ક કોણનો સંબંધ આપવો છે તો એના માટે આપણે સૂત્ર બનાવ્યું છે h બરાબર 2p cos θ છેદમાં r ρ g બરાબર આ સૂત્ર છે કેશાકર્ષણની ઘટના માટે અહીંયા h એટલે કેસ નળીમાં પ્રવાહી જેટલી ઊંચાઈએ ચડે છે એનું માપ છે h બરાબર તો હવે તમે આ સૂત્ર પરથી આ ઘનતા અને સંપર્ક કોણનો સંબંધ આપી શકો આ r ρ g ને અહીંયા લઈ લો r ρ g h બરાબર 2p cos θ થાય હવે ત્રણેય માટે શું સરખું છે એ જોઈ લો પહેલા તો કે ત્રણેય માટે h સરખું છે ત્રણેય માટે t સરખું છે આ બે તો અચળાંક છે બરાબર ત્રણેય માટે કેસ નળી હરખી છે એટલે આ કેસ નળીની ત્રિજ્યા છે આ કેસ નળીની ત્રિજ્યા તો ત્રણેય માટે r એ લખવું છે g તો અચળાંક છે બરાબર તો આપણને ρ ચલે છે cos θ એવું મળ્યું ρ ચલે છે cos θ સંબંધ ρ ચલે છે cos θ તો બસ આ સંબંધ પરથી કહી શકાય જો cos θ છે ને અહીંયા cos θ ઘટતું વિધેય કહેવાય એટલે એમાં જેમ થીટા મોટો એમ એનું મૂલ્ય નાનું થીટા નાનો એનું મૂલ્ય વધારે બરાબર આ રીતે છે હવે અહીંયા ρ1 > ρ2 > ρ3 છે તો આ સંબંધ પરથી વિચારો કે જ્યારે ઘનતા વધારે ક્યારે હોય આપણે ρ1 ને અનુરૂપ θ1 કહીએ તો ઘનતા ρ1 સૌથી વધારે છે તો ρ1 ને અનુરૂપ જે ખૂણો આવશે ρ1 ને અનુરૂપ ખૂણો થીટા ઈ કેવો હશે ઓછો હશે તો આ મૂલ્ય વધારે થશે કે વધારે હશે તો આ મૂલ્ય વધારે થશે તો કે cos વિધેય ઘટતું વિધેય છે એટલે ρ1
ને અનુરૂપ થીટાનું મૂલ્ય ઓછું હોય, ખૂણો ઓછો એમ cos થીટાનું મૂલ્ય વધારે, સમજ્યા? એટલે ρ1 ને અનુરૂપ θ1, ρ2 ને અનુરૂપ θ2 અને ρ3 ને અનુરૂપ θ3. આ રીતે આપણે ખૂણાનું નામ આપી દઈએ સંપર્ક કોણના. તો જ્યારે ઘનતા સૌથી વધારે ત્યારે ખૂણો સૌથી ઓછો. cos છે ને એટલે ખૂણો ઓછો અહીંયા હોય તો જ મૂલ્ય વધુ મળે, cos થીટાનું મૂલ્ય વધારે, cos થીટાનું મૂલ્ય વધારે ρ1 માટે, એનો અર્થ કે થીટાનું મૂલ્ય ઓછું. એટલે ઉલટો સંબંધ થાય ને, જો સંબંધ ઉલટો થશે. રો થીટાના સમપ્રમાણમાં નહીં, રો કોના સમપ્રમાણમાં? cos થીટાના. રો cos થીટાના સમપ્રમાણમાં, તો પછી રો થીટાના વ્યસ્ત પ્રમાણમાં. વાત આવી ગઈ. કેમ કે cos વિધેય ઘટતું વિધેય છે. એટલે ρ1 ને અનુરૂપ θ1 સૌથી ઓછું, ρ2 ને અનુરૂપ θ2 એના કરતા વધારે, ρ3 ને અનુરૂપ θ3 સૌથી વધારે. એટલે કે ઓછામાં ઓછી ઘનતા માટે સંપર્ક કોણ મોટો અને વધુ ઘનતા માટે સંપર્ક કોણ નાનો. આવો સંબંધ થાય. તો ઓપ્શન ચેક કરો. જો તો કે θ1 less than θ2 less than θ3. θ1 સૌથી ઓછો, વધારે ઘનતા માટે ખૂણો ઓછો, ρ1 ને અનુરૂપ θ1 સૌથી ઓછો, ρ2 ને અનુરૂપ θ2 એના કરતા વધારે, ρ3 ને અનુરૂપ θ3 એના કરતા વધારે. અને સંપર્ક કોણ છે એ 0 કરતા વધારે હોઈ શકે અને 90 π/2 કરતા ઓછો હોય છે. બરાબર? આ રેન્જમાં હોય ટૂંકમાં. એટલે આ રેન્જ છે 0 થી π/2. એટલે આ જવાબ થાય. બરાબર? 0 less than or equal to θ1 less than θ2 less than θ3 less than π/2. એટલે આપણા ઓપ્શનમાં જવાબ ચેક કરો તો એ થશે ડી ઓપ્શન. બરાબર? હવે આઠમું જોઈએ. પ્રશ્ન છે એક આ ત્રિજ્યાનો નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે. એટલે ઘટ એવું પ્રવાહી એક પાત્રમાં પડ્યું છે. આ રીતે આખું છે. એક પાત્રમાં આવું ઘટ શ્યામ પ્રવાહી પડ્યું છે, ભરેલું છે. એક આ ત્રિજ્યાનો નાનો ગોળો છે. બરાબર? પ્રારંભમાં સ્થિર છે. હવે આનાથી મુક્ત કરો એટલે પહેલા તો એ પ્રવેગી ગતિ કરશે. બરાબર? મુક્ત કરો એટલે હવાના માધ્યમમાં જેવો આની અંદર પડશે એટલે હવે એને શ્યાનતા બળ લાગશે એની ગતિની વિરુદ્ધ દિશામાં. એટલે હવે એનો જે પ્રવેગ છે એ પહેલા ઘટશે, પછી પ્રવેગ ઘટતા પ્રવેગ શૂન્ય થશે. એક સમયે ગોળો હવે અચળ વેગી ગતિ કરશે. એ અચળ વેગી ગતિને આપણે ટર્મિનલ વેગ કહીએ છીએ. એને આપણે ગોળાનો કેવો વેગ કહીએ છીએ? ટર્મિનલ વેગ. બરાબર? એટલે પ્રારંભમાં તો હજી પ્રવેગ હશે પડ્યા બાદ અમુક અંતર કાપે પાત્રમાં, પછી એનો પ્રવેગ ઘટીને શૂન્ય થાય. પ્રવેગ ઘટીને શૂન્ય થાય એટલે હવેનો વેગ અચળ હોય હવેની પછીની ગતિમાં, અને ઈ અચળ વેગી ગતિ થાય એની ઈ અચળ વેગ એનો ટર્મિનલ વેગ એવું કહેવાય છે. આ ઘટના છે. બરાબર? આ પ્રશ્ન હું કર્યો છે જો તો કે સ્નિગ્ધ બળના પરિણામે એટલે કે શ્યાનતા બળ. સ્નિગ્ધ બળ એટલે અહીંયા શ્યાનતા બળ. આપણે એના માટે શ્યાનતા બળ શબ્દ વાપરીએ. શ્યાનતા બળ છે એ એના વેગનો વિરોધ કરે. વેગ આમ અધો દિશામાં, તો શ્યાનતા બળ આમ કઈ દિશામાં? ઉર્ધ્વ દિશામાં. આ શ્યાનતા બળ આ સ્ટોક્સનો નિયમ છે અને એ બળ હોય છે 6 પાઈ ઈટા આર વી જેટલું. બરાબર? આ શ્યાનતા બળ કહેવાય સ્ટોક્સના નિયમ અનુસાર. જે આવા શ્યાન માધ્યમમાં ગોળાની ગતિ દરમિયાન એના વેગની વિરુદ્ધ દિશામાં લાગે અને આ બળ લાગ્યું આમ એટલે તો એનો પ્રવેગ ઘટીને શૂન્ય થયો અને
પછી હવે ગોળો કેવી ગતિ કરતો હોય અચળ વેગ ટર્મિનલ વેગ બરાબર આ ઘટના છે ગોળો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરશે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેટલો પ્રશ્ન છે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેટલો આ ઘટનામાં ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેટલો બરાબર હવે જવાબ મેળવવા માટે આપણી પાસે આ ઘટના તો છે શું થશે જો તો કે જો ગોળો આમ અંદર ડૂબશે શ્યાનતા પર લાગશે ગતિ અવરોધ હશે ઈ દરમિયાન અહીંયા ઉષ્મા ઉત્પન્ન થશે બરાબર અહીંથી ઉષ્મા ઉત્પન્ન થશે ઈ ઉષ્મા ઉત્પન્ન થવાનો દર શોધવો છે તો ઉષ્મા ઉત્પન્ન થવાનો દર જોઈ નાખો ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે એકમ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ઈ કેટલું હોય તો કે ઈ હોય શ્યાનતા બળની વિરુદ્ધ પાવર વેવ જેટલું શ્યાનતા બળની વિરુદ્ધ પાવર વેવ બરાબર આ ધ્યાન રાખો શ્યાનતા બળની વિરુદ્ધ પાવર વેવ જેટલો થાય પાવર નો અર્થ થાય એકમ સમયમાં વેડફાતી ઊર્જા પાવર વેવ એટલે શ્યાનતા બળની વિરુદ્ધ એકમ સમયમાં વેડફાતી ઊર્જા બરાબર જો વાત એવી છે ને કે ગોળો પ્રવેગી ગતિ કરતો હતો પછી એનો પ્રવેગ ઘટે છે વેગ અચળ થાય છે શ્યાનતા બળ એની ગતિનો વિરોધ કરે છે એટલે શ્યાનતા બળને કારણે ગોળો એકમ સમયમાં જે ઊર્જા ગુમાવશે જેને કહેવાય શ્યાનતા બળની વિરુદ્ધ થતો પાવર વેવ એટલે એટલી જ અહીંયા શું ઉત્પન્ન થશે ઉષ્મા એકમ સમયમાં ઈ જે શ્યાનતા બળની વિરુદ્ધ જે એકમ સમયમાં ઊર્જા ગુમાવાય કે જે પાવર વેવ થાય એનું રૂપાંતરણ હવે ઉષ્મામાં થાય એટલે આપણે કહીશું કે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર કેટલો હોય તો કે શ્યાનતા બળની વિરુદ્ધ પાવર વેવ જેટલો અથવા તો શ્યાનતા બળની વિરુદ્ધ ગોળાએ એકમ સમયમાં ગુમાવેલી ઊર્જા જેટલું બરાબર તો આ હકીકત છે આપણે વાપરીએ તો એટલે જવાબ મળી ગતિ અવરોધાય ને કોઈ પણ પદાર્થની ગતિ અવરોધાય એટલે એની ઊર્જા ગુમાવાય અને ઈ જે ઊર્જા ગુમાવે ઈ કયા સ્વરૂપે ગુમાવે તો કે ઉષ્મા ઊર્જા સ્વરૂપે બરાબર સાદી હકીકત તમારે આ હકીકત સમજવા માટે કોઈ સાદું ઉદાહરણ વિચારવું તેવું વિચારો કે તમે બાઇક લઈને જઈ રહ્યા છો અને બાઇકનો અમુક વેગ છે અને જેવી બ્રેક મારશો એટલે ગતિની વિરુદ્ધ ઘર્ષણ બળ લાગશે ઘર્ષણ બળ લાગે એટલે ઈ બળનો સામનો કરવામાં બાઇક પાસે જે ઊર્જા હતી ઈ ઊર્જા ગુમાવાશે એનું રૂપાંતર કઈ ઊર્જામાં થશે ઉષ્મા ઊર્જામાં બાઇકના ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ ઉદ્ભવે એટલે ઈ ટાયર ગરમ થાય છે રસ્તો પણ ગરમ થતો હોય આ રૂપાંતરણ થાય બરાબર બાઇકનો વેગ અવરોધાય એટલે જે ઉષ્મા ઊર્જા ગુમાવે એનું રૂપાંતરણ કઈ ઊર્જામાં થાય ઉષ્મા ઊર્જામાં ઘર્ષણની વિરુદ્ધ તો અહીંયા ઘર્ષણની જગ્યાએ શ્યાનતા બળ છે બરાબર પ્રવાહીમાં શ્યાનતા બળ હોય તો આ ગોળોનો વેગ અવરોધાય છે એનો ગતિ હતી પહેલા પ્રવેગી હતી અને પછી એનો પ્રવેગ નાબૂદ થાય છે અને અચળ વેગ સુધી પહોંચી જાય છે ઈ દરમિયાન ગોળો જે ઊર્જા ગુમાવશે એકમ સમયમાં એનો પાવર વેવ કહેવાય જેનું રૂપાંતરણ શેમાં થશે તો કે ઉષ્મા ઊર્જામાં તો એકમ સમયમાં ગોળાએ ગુમાવેલી ઊર્જા એટલે કે એનો પાવર વેવ બરાબર એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા એટલે કે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર બરાબર આ રીતના છે તો બસ હવે આમાં મૂકી દઈએ ઉષ્મા ઉત્પન્ન થવાના દરને આપણે dq/dt કહીએ પાવર વેવ fv પાવરનું સૂત્ર છે fv આ dq/dt ને આપણે q ડેશ એવું નામ આપી શકીએ તો q ડેશ બરાબર fv આ સૂત્ર થયું હવે જ્યાં f એટલે શું તો f એટલે શ્યાનતા બળ 6 pi eta rv આ સ્ટોક્સનો નિયમ જ છે બરાબર આ એક બાયવી સૂત્ર છે 6 pi eta rv અને બીજો v તો અહીંયા છે એટલે q ડેશ બરાબર 6 pi eta rv સ્ક્વેર આવું થાય એટલે કે જો આમાં આ 6 પાઈ ઈટા અને આ તો અચળ પદ થયા ઘોડાની ગતિ દરમિયાન આ પદમાં કંઈ ફેરફાર થતો નથી શું બદલાતું હોય તો કે વેગ બરાબર q ડેશ ચલે છે v સ્ક્વેર આવું એક પરિણામ મળે સમીકરણ થઈ ગયું હવે આપણી પાસે ટર્મિનલ વેગનું સૂત્ર છે અહીંયા v એટલે ટર્મિનલ વેગ ઘોડા જે પ્રાપ્ત કરે છે
ટર્મિનલ વેગ જે v બરાબર 2/9 બરાબર હું સૂત્ર છે એનું આપણે બનાવેલું 2/9 r સ્ક્વેર rho માઈનસ સિગ્મા છેદમાં ઈટા અને અહીંયા આવશે g બરાબર. અહીંયા જે સિગ્મા છે ને એ પ્રવાહીની ઘનતા છે, જે સિગ્મા પ્રવાહી છે એની ઘનતા છે, અને rho છે એ ગોળાની ઘનતા છે. આ ગોળાની ઘનતા માઈનસ પ્રવાહીની ઘનતા. ઘણી વખત આપણે અહીંયા rho 0 એવું નામ આપતા હોય છે, rho માઈનસ rho 0. rho એટલે ગોળાની ઘનતા, rho 0 એટલે પ્રવાહીની ઘનતા. અહીંયા rho 0 ની જગ્યાએ સંજ્ઞા આપણે સિગ્મા આપી છે, rho 0 એ આપી શકાય. આ સૂત્ર ટર્મિનલ વેગનું છે અને આ સૂત્ર પરથી હવે ટર્મિનલ વેગ ગોળાની ત્રિજ્યા સાથે કેવો સંબંધ ધરાવે છે એ નક્કી કરો છો. v ચાલે છે r સ્ક્વેર થાય, બાકીના બધા પદ અહીંયા અચળ છે કે 2/9 હોય તો અચળાંક છે બરાબર. આ g છે, ઈટા એટલે શ્યામતા ગુણાંકી અચળાંક છે, g ગુરુત્વ પ્રવેગ અચળાંક છે, બેની ઘનતા અચળ છે. એનો અર્થ કે v ચાલે છે r સ્ક્વેર. આ સમીકરણ નંબર 2 આપો. હવે આપણી પાસે સમીકરણ 1 છે q ડેશ ચલે છે v સ્ક્વેર અને સમીકરણ 2 છે v ચલે છે r સ્ક્વેર. તો એ 1 અને 2 પરથી હવે આપણે આવું લખી શકીએ છીએ. સમીકરણ 1 અને 2 પરથી આપણે આવું લખી શકીશું કે q ડેશ ચલે છે v સ્ક્વેર અને v ચલે છે r સ્ક્વેર. આપણે જવાબ આપવાનો છે કે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એ ગોળાની ત્રિજ્યા સાથે કેવો સંબંધ ધરાવે. તો આ q ડેશ ચલે છે v સ્ક્વેર છે ને, q ડેશ ચલે છે v સ્ક્વેર. હવે આ v ચલે છે r સ્ક્વેર, તો આપણે v ના સ્થાને શું લખી શકીએ? r સ્ક્વેર. સમીકરણ 2 પરથી q ડેશ ચલે છે v ના સ્થાને લખીએ r સ્ક્વેર. બસ સપ્રમાણતાનો સંબંધ. બીજા બધા પદ તો અચળ છે, એ કઈ આપણે ધ્યાનમાં લીધા નથી. એટલે v ચલે છે r સ્ક્વેર, v ચલે છે r સ્ક્વેર, તો v ની જગ્યાએ r સ્ક્વેર લખાય. અહીંયા પાછો v નો વર્ગ છે તો અહીંયા આપણે વર્ગ કરવો પડે. એટલે શું થશે? q ડેશ ચલે છે r v સ્ક્વેર, r v સ્ક્વેર, r તો હતો ને, r v સ્ક્વેર r છે. ગોળાની ત્રિજ્યા સાથે સંબંધ આપવો છે એટલે r એ રાખવાનો. r લીધું 6 બાય ઈટા અચળ છે. q ડેશ ચલે છે r v સ્ક્વેર છે, q ડેશ ચલે છે r v સ્ક્વેર. તો અહીંયા r પદ છે જે v સ્ક્વેર ના સ્થાને શું લખશો? r સ્ક્વેર. તો r ની કેટલી ઘાત થશે? 5. q ડેશ ચલે છે r ની 5. બરાબર. આ જવાબ. એટલે કે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એ ગોળાની ત્રિજ્યાની 5 ઘાતના સમપ્રમાણમાં હોય. બરાબર. ઓપ્શન સી સાથે. ગોળાની ત્રિજ્યાનો અને q ડેશ નો સંબંધ આપવો છે. એટલે 6 પાઈ ઈટા અચળ, તો q ડેશ ચલે છે r v સ્ક્વેર, q ડેશ ચલે છે r v સ્ક્વેર. પછી ટર્મિનલ વેગના સૂત્ર પરથી v ચલે છે r સ્ક્વેર. આ બે સમીકરણને ભેગા કરીએ તો q ડેશ ચલે છે r અને v સ્ક્વેર ની જગ્યાએ r સ્ક્વેર લખો એટલે q ડેશ ચલે છે r ની 5 ઘાત થશે. એક કેસ નળીમાં પાણી h ઊંચાઈ સુધી ચડે છે. જો કેસ નળીની લંબાઈ કેસ નળીમાં પાણીની ઊંચાઈ h કરતા ઓછી હોય તો બરાબર આવ્યા છે પાત્ર ભર્યું છે. પાત્રમાં પ્રવાહી ભરેલું છે પાણી. હવે આમાં એક કેસ નળી ડૂબાડો. કેસ નળી ડૂબાડો એટલે કેસ નળીમાં પ્રવાહી આમ ઊંચાઈએ ચડે છે. કેસ નળી એવી વાપરો કે પહેલા આપણે એમ વિચારીએ કેસ નળી એક મોટી હતી, પાણી આટલી ઊંચાઈએ ચડ્યું, h ઊંચાઈ બરાબર, h ઊંચાઈ ચડે છે. હવે તમે
ઈ કેસ નળી આ જેટલી ઊંચાઈએ પાણીમાં ચડી શકે છે એના કરતા આ પાણીની બહારના ભાગમાં કેસ નળીનો આ ભાગ આ h કરતા ઓછો રાખવો એવું કહે છે બરાબર. અહીં તમે કીધું ને કે કેસ નળીની લંબાઈ કેસ નળીમાં પાણીની ઊંચાઈ કરતા ઓછી રાખો. એટલે ધારો કે આ 1 સેન્ટીમીટર પાણી ધારો ઉપર ચડતું હોય તો આપણે આ ભાગ પાણીની બહાર કેસ નળીનો જે ભાગ છે ને 1 સેન્ટીમીટર કરતા ઓછો રાખી તો શું થાય? 1 સેન્ટીમીટર કરતા ઓછો રાખો બરાબર. ઈ કેસ નળી બરાબર એનો જે ભાગ પાણીની અંદર છે તેને જ રાખવાનો, પણ બહારનો ભાગ છે ને 1 સેન્ટીમીટર કરતા ઘટાડી નાખવાનો. આ હવે h કરતા ઓછું, આ ઊંચાઈને કંઈક આપણે h ડેશ કહી દઈએ છીએ. h ડેશ ઈ h કરતા કેવી રાખો? ઓછી. તો શું થાય એવો પ્રશ્ન છે. એટલે કે જો h ઊંચાઈ હોત તો h ઊંચાઈ તો પાણી ચડે જ, પણ આપણે આ લંબાઈ h ની જગ્યાએ h ડેશ રાખીને h ડેશ h કરતા કેવું રાખ્યું? ઓછું. બરાબર. જો h ઊંચાઈ હોત તો h ઊંચાઈ તો એ પાણી ચડે જ, આટલી લંબાઈ હોત તો. પણ આપણે આ લંબાઈ જ આ જેટલી ઊંચાઈ પાણી ચડી શકે છે એના કરતા ઓછી કરી નાખી, જેને આપણે h ડેશ નામ આપ્યું. h ડેશ ઈ h કરતા ઓછું છે તો શું થાય એવો પ્રશ્ન છે. ઓપ્શન જુઓ. કેસ નળીમાં પાણી ચડશે નહીં. કેસ નળીમાં પાણી ઉપરના છેડા સુધી ચડીને ફુવારા દ્વારા બહાર નીકળશે એવું કહેવા માંગે છે કે હજી આના કરતા વધુ ઊંચાઈએ પાણી ચડી શકે. આટલે સુધી તો આવે છે પાણી બરાબર. હજી આના કરતા વધુ ઊંચાઈએ પાણી આમ ચડી શકે, પણ હવે કેસ નળી છે જ નહીં એટલે શું પાણી આમ ફુવારા સ્વરૂપે બહાર આવશે એવું કીધું છે. ત્રીજો ઓપ્શન છે કેસ નળીમાં પાણી ઉપરના છેડા સુધી ચડે ત્યારે સ્થિર રહે છે, બહાર નીકળતું નથી. એ ઓપ્શન સી સાચો. બરાબર. કયા અર્થમાં સાચો તે આપણે જોઈએ. અહીંયા સુધી પાણી ચડશે પછી બહાર નહીં નીકળે, આવું થશે. પાણી ઉપરના છેડા સુધી ચડશે ત્યારે સ્થિર રહેશે. ઉપરના છેડા સુધી ચડે છે ત્યારે સ્થિર રહે, સ્થિર રહે છે અને બહાર નીકળતું નથી. જવાબ આવશે. બરાબર. કેમ? તો કે અહીંયા સુધી કેસ નળી છે, કેસ નળી ઉપર હોય જ નહીં તો પછી કઈ કેશાકર્ષણની ઘટના હવે થવાની નથી. જ્યાં સુધી હોય ત્યાં સુધી થાય. એટલે અહીંયા સુધી પાણી ચડે પ્રક્રિયા અટકી જાય, પાણી બહાર નીકળી શકે નહીં. બરાબર. કેમ કે બહાર નીકળવા માટે આગળ કેશાકર્ષણની ઘટના જ ન થાય, ત્યાં સુધી જ કેસ નળી છે, આગળ વળેલો ભાગ છે નહીં. બરાબર. એટલે જવાબ થશે સી. આમાં જો ઈ ઊંચાઈ h સુધી હોત તો h સુધી પાણી ચડે, પણ ઊંચાઈ h કરતા ઓછી છે તો એનો અર્થ એ કેશાકર્ષણની ઘટના થશે જ h ડેશ સુધી. પછી કેસ નળી જ નથી તો પછી પાણી ઉપર ચડવાનો કોઈ પ્રશ્ન નથી. કેશાકર્ષણની ઘટના અટકી જશે. એટલે પાણી જેટલી કેસ નળી હોય ને એટલે સુધી ચડે. વધુ વધુ કેટલું ચડી શકે છે તો કે h. હજી તમે આ કેસ નળીને આમ લંબાઈ લો તો h સુધી ચડશે, પછી તો આગળ ચડતું નથી. પણ લંબાઈ તમે h કરતા ઓછી રાખો તો જેટલી લંબાઈ રાખી છે ત્યાં સુધી પાણી ઉપર ચડે, ત્યાં સુધી કેશાકર્ષણ થાય. પછી કેશાકર્ષણની ઘટના થશે નહીં કેમ કે હવે કેસ નળી જ નથી. એનો અર્થ કે આમાં પાણી h ડેશ ઊંચાઈ સુધી ચડશે અને અહીંયા પાણી હવે આમ સ્થિર થઈ જશે, આ ઘટના અટકી જશે. ઓપ્શન સી લાગુ પડે, બહાર ન નીકળે પાણી. બરાબર. ચાલો હવે આગળની વાત આપણે આવતા લેક્ચરમાં કરીશું.